હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને હવે અમે જમવા બેસી ગયા છીએ. બાપ દીકરીનો પ્રેમ. વિરલ કાંઈક સિંધુ હોય ને તો કેટલાય બાના કાઢે અને અત્યારે ખંભા ઉપર ચડાવી છે ને તો જરાય વજન નથી લાગતો, થાકે લાગતો લાગ્યો એવું નથી લાગતો આજ તો ઓફિસેથી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? અમે તો મજામાં છીએ. આજે છે રાંધણ સેટ. તો આજે બનાવવાના છે થેપલા, પણ થેપલા બનાવવાના નથી. આજે આપણે બનાવવાના છે પંજાબી અને પરોઠા. તો ચાલો તમને બતાવીએ. જો આપણે કાંદા ટમેટા અને લસણની ગ્રેવી તૈયાર કરી લીધી છે. મસાલામાં ઘી નાખીને પલાળી દીધો છે. આ બાજુ કાજુ કોરા કરી નાખ્યા છે અને કેપ્સિકમ નાના ટુકડા કરી નાખ્યા છે. વઘાર માટે મસાલા તૈયાર છે અને લોયામાં તેલ મૂકી દીધું છે. હવે આપણે એને વઘાર કરીશું. જો આપણી ગ્રેવી ચડવા મળી છે. જો એનો કલર કેટલો સરસ આવી ગયો છે. ઓલમોસ્ટ હવે તેલ છૂટું પડવા મળ્યું છે. હવે કાજુ અને કેપ્સિકમ એડ કરી દઈએ. જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. પરોઠાનો લોટ આપણે બાંધીને તૈયાર કરી નાખ્યો છે. આ ગેસ ઉપર પરોઠું તળાય છે અને પાટલી ઉપર હું પરોઠું વણું છું. જો થોડાક પરોઠા બનીને તૈયાર પણ થઈ ગયા છે. કાલે છે શીતળા સાતમ, એટલે કાલે માટે પણ પરોઠા બનાવવાના છે. કેમ કે ગરમ તો કાંઈ ખવાય નહીં, ઠંડુ જ ખાવું પડે, એટલે બહુ બધા આજ તો પરોઠા બનાવવાના છે. પરોઠા બની જાય પછી કાલે ખાવા માટે આપણે વેફર બનાવવાની છે. થોડુંક એવું લાગે તો હાલો થોડુંક આઈસ્ક્રીમ બનાવી નાખીએ અને નાગલા બનાવશું, કુલેર ચોળશું. ત્યાં તો બહુ બધું મોડું થઈ જવાનું છે આજ તો. હવે આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે અને હવે અમે જમવા બેસી ગયા છીએ. કેશવી ને વિરલ બે જમવા બેસી ગયા છે. મેં પણ મારી ડીશ તૈયાર કરી નાખી છે. કેવું બન્યો કેશવી? ના, કેશવી બેન ના મજા પડી જાય. પંજાબી શાક કેશવી નામે ફેવરિટ છે. બહુ મજા આવી. મસ્ત છે કેશવી. પંજાબી અથાણું સાથે ઓર મજા આવી છે. બાપ દીકરીનો પ્રેમ. વિરલ કાંઈક સિંધુ હોય ને તો કેટલાય બાના કાઢે અને અત્યારે ખંભા ઉપર ચડાવી છે ને તો જરાય વજન નથી લાગતો, થાકે લાગતો લાગ્યો એવું નથી લાગતો આજ તો ઓફિસેથી.